એ મામા કેમ ગામડે કઈ મરણ થઈ ગયું છે? ના ના તો પણ હું આ મોઈશાળું મોઢું રાખીને બેઠા છો. એ ભાણા હું છે ને રાત દી માળા ફેરવું ને તોય મારું મન ભટકી જાય છે. મન ભટકી જાય એમ? તઈએ હાસુ બોલો, હાસુ જરીક. આમ જો હું માળા ફેરવતો હોઉં ને તઈએ જે વાત હાલતી હોય ને મારા મગજમાં પછી આડી ઉડી ભાગી જ જાય છે. હા, એટલે મન આમ સ્થિર નથી રહેતું એમ કયો ને? હા નોટો આમ ગણતા હોવ, એક આજે નોટ મેં હેરવી લીધી હોય તો મન ભારે કાબુમાં હોય. એ ભાણા પૈસા હોય ને તો મારું મગજ ઠેકાણે જ હોય. આ પૈસા નથી ને એટલે જ ભટકી જાય છે. પૈસા નથી? નથી. હા, તો કપાસ વીણવાના અત્યારે 300 રૂપિયા આપે છે, દાડિયા લાગી જાવ. આ ઉંમરે તારે મને કામ કરાવવું છે એમ? કામ કર્યા વગર તો છૂટક્યો જ નથી મામા. તું મને એટલું છીનછો કામ કરવાનું તો તું હાલતી નો થાને કામ કરવા. બસ ને ખીજાવા મીણા ઘડીકમાં. તે ખીજાય જ તને. તે રાત દી હું ધંધા કર્યા ગાડિયા કરવાના. પણ હવે મહેનત કરતા તો શીખ્યો જ નથી પહેલેથી, તો શું કરવું? ગાડિયા કરતા તો શીખ્યો ને. હા, તો જા ગાડિયા કરવા લે. પણ મામા આજ ઈ કરાય એવું નથી. કેમ? આમ જો મારું માથું દુખે સવારનું. માથું દુખે છે? હા એટલે તને મજા નથી એમ? હા હા. તો પૈસાનું શું કરવું મારે હવે? આજ નથી તમે જાવ. લે એ ભણા તું મને હલવાડી હોતું. હવે તમે હલવાવ નહીં એવો આઈડો તમને આપો, બરોબર? હે હા, તમારે મહેનત નહીં કરવી પડે. તો પણ તમ તારે કે તારો પ્લાન હોય ઈ મગજમાં. પુરાવો. આમ જો બધાના ઘરે ફરી લેવાનું. એમ? હા, નામ એમને કીધા કરવાનું. પાછો તું પાછો ક્યાંય બહાર નીકળતી નો નહીં. હું ક્યાંય નહીં જાઉં, હું ઘરે ને ઘરે જ છું. આ તે વાંધો નહીં હું જાઉં છું તો ઘરે. હા જાઓ. આય હું બાપા હું જાગ્યો છે તો સા હાવ ઠરીને ઠીકરું થઈ ગઈ હતી. હું જાગ્યો પછી બનાવાય ને. હા, તું જાગ્યા પછી જ બનાવું. અડધી રાત સુધી જાગું અને પછી સવારે હું 11-10 વાગે ઉઠવું. એમ સા ઠરી જ જાય. કોઈ દી ગરમ ન મળે સા તને પીવા. આપા હું ને પતરી બે હોય ને બીજું કોણ હોય? હા, તું ને પત્રી બે જ નવરા છો. હું નકરું તાપી અડધી રાત કરે. પછી શેરીવાળાનું ને ગામવાળાનું મારે સાંભળવું પડશે કે તારો છોકરો લાકડા બાળી દીધા, સાણા બાળી દીધા. એટલે છે ને એની વાદે સડકીનો નહીં. અને વહેલા હાર છે ને સાની મહિનાનું ઘરે હુઈ જવાનું. તો ટેમે બધું ગરમા ગરમ મળશે. નકર છે ને વયા જાવ ઠંડે. આ તો વાંધો નહીં. બહુ મોટી મુસીબતમાં મુકાઈ ગયો. તો પણ અમે થોડું કીધું તું મુકાઈ જાવ એમ. ઈ તમારા ધંધા મુકાણા છો ને. હા એ વાલજીભાઈ એ ગજુ મારી વાત સાંભળજો તમે. હા, બોલ બોલ, તારી વાત સાંભળવા જ બેઠા. બોલ. એ સને દાખલ કરવો જો હે. કોને? એ રાઈજાને. શું છું? એને સને ઝાડા થઈ ગયા, હાવ કોથળા જેમ લૂઝ થઈ ગયો. આ તે ઝાડા થઈ ગયા ત્યાં અમારી ઘરે ક્યાં રાતે ખાવા આવ્યો હતો? એ વાલજીભાઈ હું તમારી પાસે સને પૈસા લેવા આવ્યો છું. મારી વાત સાંભળ, ઝાડા જ થઈ ગયા છે ને? હા. આપણ તો પણ ગાંઠિયા ખવડાવી દે ને એટલે બાજી થઈ જાય એટલે બધું બાંધ. એ વાલજીભાઈ ગાંઠિયા ખવડાવ્યા ને એટલે તા ઝાડા છે. ગાંઠિયા ચા તઈએ તો બિસ્કિટ ખવડાવી દે. એ બિસ્કિટ તો મારે ઘણું ખવડાવવું પણ સને પૈસા હોવા જોવે ને. હા, એટલે તું પૈસા હારું આવે એમ ને? તઈએ હા હા હા, પૈસા આને દઈ પછી તું પાછા જ દેવા ક્યાં આવે છો? કોઈ દેવા નથી આવતું. એ વાલજીભાઈ પાછા હું તમ તાર દઈ જાશ. અને આમ જોવો ઈ તમારા ભાઈનો છોકરો છે. કાલ સવારે જો કાક થઈ જાહે ને તો દોહીને તમે સડશો ને હું સડી જાશ. એલા ભાઈ કાંઈ કોઈ ન છડે. આમ જો દવાખાને ઉયું જવાય, ખાયા ઘા બધું મટી જાય ન્યા જાવ એટલે ઝાડા બાળા બધું. પણ મારી પાસે પૈસા હોય તો હું એને લઈ જાઉં ને. એટલે હા, પૈસા નથી તમારે આગળ. નથી પૈસા. મારી વાત સાંભળજો, તમને દેવામાં કાંઈ વાંધો નથી. આ દવાખાનાનું કામ છે ને એટલે. પણ તમે એક કે મામા ભાણ્યો પૈસા પાછા દેવા આવતા નથી એટલે પૈસા દેવાનું નથી થતું. એ વાલજીભાઈ તમને મારી પર વિશ્વાસ નથી ને તો તમ તાર મારી પાસે લખાણ લઈ લો પણ પૈસા આપો તમે. તો બાપા ઈ કરાય લખાણ લઈ લેવી. એ વાત સાચી. લખાણ હોય તો ગમે એને આપણે બતાડવા થાય. સરપંચ ને હોય ગમે એના ગામમાં બતાવે, જો ભાઈ મેં આપેલા છે એમ. એ વાલજીભાઈ વાતુમાં ટેમ બગાડોમાં મારે મારા ભાણાને દાખલ કરવાનો છે. સાચા ગજુડા પૈસા મારે કે પડે તું જા પેલા ઓલી પેન ને કાગળ લેતો સાત ભાઈ ઉપર આપી દો હો તમ તારે. હારું હારું આપ્યા હો ભાઈ તમે. હા, 3000 રૂપિયા આપી, વધારે નહીં આપું. હજી આપો યાલ છે તમ તારે. હા બસ. 2 3 4 5 6 લે. તો બોલો બાપા હું લખું? ઉભો રે લાય મારી આગળ આવ્યું લખી દો. આલે 3000 રૂપિયા અને આલે જો આ કાગળ છે ને એની અંદર 3000 રૂપિયા તને આપ્યા છે રૂખડિયાને અને રાયજાન દવાખાને લઈ જવા માટે. હવે આ 3000 રૂપિયા તારે અમને પાછા દેવાના. લખાણ લાગશે ત્યારે આગળ. હા તે વાંધો નહીં તમ તારે. બરોબર ને? હા હા જા પેલા આપી દે. કાલ જોતી જા. લાવો લાવો. જા રાખ. અરે રાખતો હવે ક્યાં જવાનો છે? લખાણ આપી દીધું. હવે ગમે એને બતાડવાનો તો છે જ તી. હા કે આ પૈસા 3000 રૂપિયા મને આપ્યા છે વાલજી કાકા.
એટલે કાંઈ વાંધો નહીં. એટલે રાજાને ખબર તો પડે ને એમ. અને આપણે એની આગળ લેવા થાય. હા પથુભાઈ, એ પથુભાઈ, હું છે રૂખડભાઈ, હું બાણું ખખડાવો છો? એ પથુભાઈ તમારું કામ છે એટલે હું તમારું બાણું ખખડાવું છું. આ બોલો શું કામ છે? એ મારે છે ને પૈસાની જરૂર છે. એ ભાઈ જવા દે જે રસ્તેથી આવ્યો છે ને એ રસ્તેથી પાછો જવા દે. પૈસા તો મળવા મને ભાઈ. એ પથુભાઈ મારી વાત તો સાંભળો તમે. શું વાત છે? એ મારો ભાણો છે ને રાજ્યો એને દવાખાને દાખલ કરેલો છે. કેમ એને હું? એની છે ને નળી બ્લોક થઈ ગઈ તઈ. હે હા એ તો ભાઈ કોઈક બીજા પાસે પૈસા નથી. એ પથુભાઈ તમે દર વખતે આપો છો તમે તાર જે વ્યાજ લેવું હોય લઈ લેજો પણ આપો. એ ભાઈ વ્યાજ જો તમે મૂળ લગા ભાઈ પાછી નથી આપતા. જાવ દે 1 રૂપિયો નહીં દઉં તમને. એ પથુભાઈ આપી દે આમ જો મારો ભાણો જો મરી જાય ને તો તને મને ગામ આખું ગાંડું ગણશે. એ ભાઈ છે ને તમારી પ્રોબ્લેમ છે મારી પ્રોબ્લેમ છે નહીં બરોબર છે. ગામમાં તમારા ઘણા હગાવાલા છે એની પાસે માંગો જાવ. એ પથુભાઈ મારી વાત સાંભળો તમે. આ જો કાગળ ગયું આમાં તો વાલજીભાઈ પાસે જેટલી સહાયતા હતી ને એટલા મને આપ્યા એને. વાલજીભાઈ 3000 આપ્યા એમ? હા એ પણ એને તો બોલી કરેલી છે કે તમારે પૈસા પાછા આપવાના છે. તો પણ તમે બોલી કરી નાખો પણ આપો. હાલો લાવો મારી લખી નાખો. કેટલા આપો છો? 10000 રૂપિયા હું આપું ચાલો. અલ્યો જો આમાં લખેલું છે તમારે પૈસા પાછા આપવા પડશે. આ જો આમાં સહી કરી નાખું છું. વાંધો નહીં. આમ જો મારો ભાણો હાથો થઈ જાય ને એટલે તમારો રીપો દઈ જાઉં તમ તારે. જો લખાણ છે પૈસા પાછા નહીં દે તો આ વખતે કાયદેસર હું પોલીસ બોલાવીશ. વાંધો નહીં ભાઈ દઈ જાય તમ તારે. હારું આ પથુભાઈ હા જાવ દે. ઉભા રહ્યો સરપંચ હું તમારી પાસે આવતો હતો. એ પણ મારી પાસે તમારે શું કામ છે? એ સરપંચ મારે તમારું કામ છે. એ ભાઈ મારે તમારું કાંઈ કામ નથી. અને આમ જો આમથી ઉપરથી જેટલી સહાય આવે ને એ બધી તમે વાપરી ગયા છો. હવે ઉપરથી કાંઈ સહાય આવતી નથી. તમે ખાલી ગામના નાગરિક છો ને એ બરોબર છે. હવે સહાયની વાત કાંઈ ન કરતા. એ સરપંચ મારી વાત તો સાંભળો મારા ભાણાને દાખલ કરવો જો હે. એલા એ ભાઈ તારા ભાણો હવે કઈ ભણેવો છે? એની ઉંમર થઈ ગઈ ને હે ને લીંબુડીમાં દાડીએ મોકલી દે. એ સરપંચ તમારે સમજવા ફેર થાય છે. પણ તો સમજાય ને હું વાત છે. એ મારા ભાણો છે ને હવારમાં પાણી પીતો છો ને તે એને છે ને પેરેલીસ જોટો આવી ગયો એટલે એને દવાખાને દાખલ કરવો જો હે એમ કહું છું હું. પણ તો મને થોડું કહેવાનું હોય દવાખાને લઈ જા. અહીંયા મારી પાસે શું કરે? એ સરપંચ દવાખાને તો મારે ઘણો લઈ જાવો પણ પૈસા હોવા જોઈએ ને મારી પાસે. એટલે તમને એમ કહેતા હોય કાંક કામ ધંધો કરો થોડાક પૈસા બચાવો ને તો દવાખાનું આવે ને તો કામ લાગે. અત્યારે જાવ એને ભટકવું ન પડે. તારે તમને બધાને અઘરું લાગે એમ કેવી ને તારે હવે પૈસા ગોતવા નીકળ્યા કે નહીં? હા અચ્છા હા નહીં ગામમાં ગોત. મારી પાસે કાંઈ સહાય નહીં મળે તને. એ સરપંચ જે થાય એ સહાય તો થોડી ઘણી તો કરો. આમ જો તમે હું એ ભાઈ એવું મારે કાંઈ જોવું નહીં. તો હું પૈસા આપી છે નહીં. આમાં તમે જોવો તો ખરા. એ ભાઈ મારે કાંઈ જોવું નથી. ગામવાળાને બતાય મને કાંઈ ન બતાવતો તું. આમાં જોવો પથુભાઈએ સહાય આપેલી છે વાલજીભાઈએ સહાય આપેલી છે એટલે આમ જોવો તમને હાથ જોડું છું તમારથી જે થાય ની સહાય મને કરો. હવે તમારે કામ હોય એટલે તમે પગે લાગવા મળશો. આમ તો તમે સરપંચ નું માનતા નથી. આમ જોવો સરપંચ મારા ભાણાને કાંક થઈ જાય ને તો આવતા વર્ષે તમારી એક મત ઘટશે. સહાય કરો. લે આ પથુભાઈ આપેલા છે વાલજીભાઈ આપેલા છે. હું આમાં તો કેટલાની જરૂર છે? જે ફૂગો ઈ આપો સહાય કરો તમે. હા હું તો 10 રૂપિયા આપીશ. 10 રૂપિયા નહીં આમ કાંક તમારું નામ છે એ પ્રમાણે તો કાંક આપો તમે. હાલે 5000 પડ્યા છે ખિસ્સામાં. 5000 લઈ જા. એલો તમારું નામ લખી નાખો. હા લખવું જ પડશે ને. બધા લખ્યું તો મારે જ લખવું જ પડે ને. આભાર હો સરપંચ તમારો આભાર. એ હાલે જો પૈસા પાછો ટાઈમ સર આપી દેજે. દવાખાને રજા આપે ને એટલે પેલા કામ ધંધે ચડી જાય. વાંધો નહીં સારું હો સરપંચ. હા પત્રી શું છે? મારે તારું જ કામ હતું. એ મારું વળી હું કામ પડ્યું? પૈસા હોય તો આપ ને તું. ના પૈસા માંગે રૂપિયા નથી. એ પત્રી મારે ખાસ પૈસાની જરૂર છે તું આપ ને હોય તો ખોટું મસ્તી કરીમાં તું. એટલે મસ્તી થોડો કરું પણ એવું બધું તો હું ખાસ કામ પડ્યું. એ મારા ભાણાને દાખલ કરવાનો છે. હું છું તાર ભાણાને? એ મારો ભાણો છે ને દવા પી ગયો. પૈસા તો થોડા ઘણા છે. આ જે હોય લે આમાં થોડીક સહાય કરી તમ તારે જો આમાં જેના નામ છે ને ઈ હંતાઈ આપેલી છે સહાય મને. પથુભાઈ સરપંચ વાલજી કાકા બધાય સહાય આપી કા? હા તારથી જે પુગાય ની તમ તાર સહાય કરી લે મને. આલ્યો 7 રૂપિયા છે ને 7 રૂપિયા તમે રાખો. એ પત્રી 7 રૂપિયાથી કાંઈ ન થાય. પણ તો મારી આગળ વધારે ન હોય. કા 5 રૂપિયા હોય કા 7 રૂપિયા હોય 10 રૂપિયા હોય. તે તારી પાસે છે જ નહીં? હા નથી જોઈ લો. બસી ગયો હો પત્રી તું બસી ગયો. હે કેમ ભાઈ બસી ગયો એટલે? આ મેં જે તને નામ બતાડ્યા ને ઈ હંધાઈએ મને સહાય કરેલી છે. આ હંધાઈને હું હલવાડી દેવાનો છું. કેમ કઈ રીતે હલવાડી? કેવી રીતે એટલે હું છે ને પોલીસ સ્ટેશને કેસ લખાવા જાય અને કેસ કે છે ને ધમકી મારે છે અમારા પૈસા લાવો એમ મારા ભાણાને બીવરાવે છે એમ કરીને હલવાડી દેવાનો છું. એ
હવે એવું કાંઈ ન કરતા હો. કરવાનો જ છું હું. ના 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 એવું કાંઈ ન કરતા. લાવો ફાડ નાખો કાગળ ફાડ નાખો. કાગળ ફાડવાનું છે નહીં અને હું જાવ જ છું જો હવે. એટલે આ કા માણસ છે. હા ફટાફટ ગજુભાઈને ફોન. હા સરપંચ ને અને પતુભાઈને ફોન કરી દઉં અને ગજુભાઈના ઘરે જઈને કેવું ફટાફટ નકર આ હલવાડી દે. એ પણ હું ખાય કા આવ્યો પણ એમ એ વાલજી કાકા ગાય ઘાટ આવવું પડે ને. હા તમે રાજ્યને ને કાંઈ પૈસા આપ્યા હતા હન તો તમે ગયા. લે કેમ જાય કે છે અમે લખાણ કરેલું છે કે આ લોકોને પૈસા આપેલા છે ને માંગવી છે એવી એમ. હા તો તમે હાવ હલવાણા. કેમ? એ હલવાના છે ને હલવાના એ હલવા જ જાવ ને રૂખડ મામા છે ને ઈ કેસ કરવા જાય છે. શેનો? હા શેનો હું કે આ છે ને અમારે પૈસા માગે છે ફૂલ ધમકી આપીને પૈસા કઢાવે છે રાજ્યો એના લીધે દવા પી ગયો એ બધું કેસ કરવા જાય છે. ભલા અજય દવા લખી પીધી પણ એને ઝાડા થઈ ગયેલા છે મેં તો એમ કીધું. એ બાપા આ તો આપણે હલવા હું રાજ્યને તો ઝાડા થઈ ગયેલા હતા ને દવાખાને જવાનું હતું ને આપણે પૈસા આપ્યા. હા એ તો કેસ કરવા જાય છે તમારી ઉપર સરપંચ ઉપર પતુભા ઉપર. તે બધાય પૈસા આપ્યા? હા તો પણ બાપા જવું પડે હો આપણે. હવે આ જાવું પડે નહીં હાલો નકર હલવાડી દે રાય દવા પીધી છે તો એમાં સીધો કેસ જ થાય દાદો તો બધાયના નામ આવશે. હા ચાલો હાલો હાલો ફટાફટ. મામા પછી બધાયનો તોડ કરી નાખ્યો. એ ભણા 18,000 ઈપ્પોનો તોડ કરીને આવ્યો. વાહ મામા વાહ. હવે તમે મારા મામા હાસા લ્યો. મારા બાપાને તમે તો હારા કેવરાવ્યા. કેમ પણ ભણા આ રૂખડ મામામાં કાંઈ ઘટે હવે કાંઈ ન ઘટે. અને આમ જો પત્રી નહીં હું પાછો કેતો આવ્યો. હે હા તો એ બધાને ખબર કરી દેશે હમણે. આ પણ હજી આપણે છે ને સાવચેતીમાં રહેવાનું છે હો. હવે એમાં કાંઈ ન તમ તારે ઘટે. ભણા ડેલી ખખડી લાગે. હુઈ જા હુઈ જા. એ ભણા તને કાંઈ નહીં થાય. એ હું કાંઈ નહીં થાય તો ઝાડા થઈ ગયા તેમાં હું થઈ ગયું એ ઝાડા ના થઈ ગયા વાલજીભાઈ દવા પીજો મારો ભાણો. એ તું તો કેતો હો કે નહીં પેરાલિસ નો ઝોટ આવ્યો આમાં ક્યાં ઝોટ દવા આપી દીધી ખોટું બોલી ગયો. તમે પેરાલિસિસ નું કીધું. હા એ મને તો નાળી બ્લોક થઈ એમ કીધું એને. અરે અમને તો ઝાડાનું કીધું. એ બધાને કેમ ખોટું કહેશો? એમ નહીં હાસુ કહું તો તમે એક અમને પૈસા આપો એમ છો હો? હવે એ અમારે કાંઈ ના સાંભળવું પૈસા આપ્યા ને એ બધા લાય પાછા હાલ હવે. પૈસા એમ દેવાન થતા નથી જાવ. એ આ દવા પીધી કે નહીં આમાં કેસ થાય હો થાહે નહીં કરવાનો જ છે હવે. કોને આ તમારી તઈને ઉપર. અરે પૈસા પાછા લેવા નથી અમારે કાંઈ ધ્યાન દેવું લાય હાલ. અરે અહીંયા મારી પાસે લખાણ છે તમ તારે હવે જોવો પતુભાઈ. એ પછી ભાઈ લખા લઈ લો ત્યાં આગળ એ લખા લાય લખા લાતો લખા લાય પાડી નાખો, પાડી જો હવે અમારે પૈસા નથી જોતા આ લખાણ તારું ગયું જા. હા, બરોબર ને? હવે આને દવાખાને ભેગો કરી દે જા અને હવે અમારી પાસે પૈસા લેવા આવજે તને ખબર પડે. હા અને કેસ કરવો હોય ને તોય કરજો જાવ કાંઈ લખણ જ નથી. હા હા હાલો. હાલો એલા એ ઊભા તો રહ્યો 108 માં સડાવશે કોણ માર ભણાને. ભણા જા ઊભા થા. કેવા ભાગ્યા બધા. વાહ ભણા વાહ તારો પ્લાન કામ કરી જાવ હો. મામા હવે શું કરવાનું? હવે શું કરવાનું હું આપણે 108 ને બોલાવવાની નથી હવે છે ને ઈકો બોલાવવાનું છે આપણે જવાનું છે દીવ. હા